ત્રિગુણી માયા. બધા જ લોકો એમ કહે છે કે સંસાર એક માયા છે અને માયાને આ ચલાવનાર ત્રિગુણી માયા છે, અથવા તો ત્રિગુણી માયા છે એવું કહે છે, અને એનો સિકંજો બહુ ખતરનાક છે. તો આ સંસારને ગતિશીલ રાખવાવાળી માયાને આજે આપણે ચર્ચા કરશું. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈ શ્રીના પ્રણામ. સંસારને ગતિ આપતી માયા, અને એ માયા બનેલી છે 3 ગુણોથી: તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આ 3 ગુણોથી ચાલતી માયા જગતને ચલાવી રહી છે અને મનુષ્યને ભ્રમિત કરી રહી છે. આપણે ઘણા બધા કહીએ છીએ કે આ માણસ તામસી છે, ને આ માણસ રાજસી છે, ને આ માણસ આવો છે, ને આ માણસ સાત્વિક છે, ને તમે સાત્વિક બનો, ને તમે આ બનો, ને તમે તે બનો, અને જાત જાતના ઉપદેશો દેવાઈ રહ્યા છે. પણ સૌથી પહેલી વસ્તુ એ છે, અહીંથી એક ઉલ્લેખનીય છે કે કોઈ પણ એક ગુણ, યા એ તામસી હોય, યા એ રાજસી હોય, કે એ સાત્વિક હોય, કોઈ પણ એક ગુણનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ત્રણેય ગુણ એક સાથે જ હોય છે, અને એની ટકાવારી એટલે પર્સેન્ટેજ એટલે કે માત્રા એની વધઘટ હોય છે. ટૂંકમાં 3 ગુણ છે, એની અંદર સૌથી જે ગુણની માત્રા હોય, ધારો કે તમો ગુણની માત્રા વધુ હોય તો એ મનુષ્ય તામસી કહેવાય. જે મનુષ્યની અંદર રજોગુણ વધુ હોય એને રાજસી કહેવાય, અને જે મનુષ્યની અંદર સત્વગુણ વધુ હોય એને સાત્વિક કહેવાય. અને જે ગુણનો મનુષ્ય હોય એના સિવાયના જે બીજા 2 ગુણો છે એ વ્યક્તિની અંદર હોય જ છે, પણ એ ઓછી માત્રામાં હોય છે. આવી રીતે સમજવું. કોઈ પણ ગુણ 0 થતો નથી, કારણ કે જો કોઈ પણ એક ગુણ 0 થાય તો બધા જ ગુણો 0 થઈ જાય, એવો નિયમ છે. એટલે તમારે કોઈ એવા વહેમમાં ન રહેવું કે આ ગુણ ખરાબ છે એટલે આપણામાં જુએ જ નહીં. એની માત્રા વધઘટ હોય છે. તો આપણે શરૂ કરશું સૌથી પહેલો તમોગુણ. તમોગુણ જે છે એનો સામાન્ય અર્થ એવું લોકો કહે છે કે તમોગુણ એટલે કે ક્રોધી મનુષ્ય. નહીં, આપણી પાસે પ્રોપર વ્યાખ્યા છે જ નહીં. તમોગુણનો મતલબ છે કે સ્થિરતા. કોઈ પણ વસ્તુને સ્થિર રાખવી હોય તો સ્થિર રાખવા માટે એની અંદર તમોગુણ હોવો જરૂરી છે. તમોગુણની અંદર જે ગુણ છે એની અંદર એની જે ક્વોલિટીની અંદર સૌથી પહેલી એની સ્થિરતા છે, અજ્ઞાન છે અને અંધકાર છે. એટલે કે ગતિવિહીનતા, સ્થિરતા, અંધકાર અને અજ્ઞાન, આ એના મુખ્ય ગુણો છે. હવે એને આપણે વિગતવાર જોઈએ. કોઈ મનુષ્ય છે, મનુષ્ય પૃથ્વી ઉપર જીવે છે અને એનું અસ્તિત્વ છે, તો એ ટકેલો છે. એનું કારણ છે કે એની અંદર તમોગુણ છે. તમોગુણ વગર મનુષ્ય પૃથ્વી ઉપર ટકી શકે નહીં. આ મકાન આપણે બનાવેલું છે, તો મકાનની દિવાલો ટકેલી છે, તો એ તમોગુણના હિસાબે ટકેલી છે. મકાન જર્જરિત થઈ ગયું અને મકાન પડી ગયું, તો એનો મતલબ એ છે કે એની અંદર તમોગુણ ઘટી ગયો. એટલે ટકાવી રાખવા માટે પણ તમોગુણની જરૂર છે. તો જીવન છે, તો મનુષ્ય જીવનને ટકાવી રાખવા માટે તમોગુણ જરૂરી છે. હવે એની ટકાવારી કેટલી હોવી જોઈએ એ આપણે પછી વાત કરશું. તો જીવનને ટકાવી રાખવાના જે પરિબળો છે એ 3 છે: રોટી, કપડા ઓર મકાન. રોટી મીન્સ પોષણ, શરીરનું પોષણ. કપડા મીન્સ શરીરને ઢાંકવું, ટાઢ અને તડકાથી, ઠંડી અને ગરમીથી બચવું, અને સામાન્ય પ્રકારના જીવજંતુઓના ઉપદ્રવથી બચવું, એના માટે કપડા છે. અને મકાન એટલે કે કુદરતી આફતો, જંગલી જનાવરો વગેરે 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 એક વ્યવસ્થાના ભાગરૂપે
એક સિક્યુરિટીના ભાગરૂપે મકાન, એટલે જીવવા માટે ફરજિયાત વસ્તુઓ છે 3: રોટી, કપડાં ઓર મકાન. ઘણા પાસે કહેશે કે ભાઈ કપડાને મકાનની ક્યાં જરૂર છે? એમ જરૂર તો છે જ ને. તમે મકાનની જરૂર ન હોય તો તમે ઝૂંપડીમાં રહેશો, ઝૂંપડી ના હોય તો ગુફામાં રહેશો, એ તમારા માટે મકાન જ છે. તમે કપડાં નથી પહેરતા તો કોઈ પણ બીજી વસ્તુ શરીર ઉપર નાખો છો, એટલે કપડાની પણ જરૂર છે. હા, કોઈ ખાસ સંપ્રદાય કપડાં નથી પહેરતા, એ અલગ મેટર છે. તો હવે એ માણસનું જીવન છે. કોઈ માણસનું જીવન અને એની તમામ હરકતો અને એની એક્ટિવિટીઝ, આ 3 જે છે, રોટી, કપડાં ઓર મકાન, એના અનુલક્ષીને જે જીવન જીવાય છે. અને તમામ એના કાર્યો, એના બિઝનેસ, એની એક્ટિવિટીઝ બધું જ આ 3ના સંદર્ભમાં જ હોય છે. અને એ પ્રમાણે જે જીવન જીવે છે એ મનુષ્યને તામસી ગણવો. એ સવારથી સાંજ સુધી મહેનત કરશે તો એની અંદર પૈસો કમાવો, પ્રતિષ્ઠા, ભૌતિક પ્રતિષ્ઠા, સારું ખાવું, સારા કપડાં પહેરવા અને મોજ મસ્તી કરવી, આ હેતુ માટે જે બધું કરે છે, એટલે આ તામસી મનુષ્ય છે. તો તમે તમારી અંદર જોઈ લેજો કે સૌથી વધુ જે તમારી અંદર ગુણ છે એ તમારી સવારથી સાંજ સુધીની જે એક્ટિવિટી છે એનો મૂળભૂત હેતુ જ્યાં ફરીને એ શારીરિક સુકૂન સુધી યા રોટી, કપડા ઓર મકાનના સંદર્ભમાં જ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આવતી હોય તો એ તમે તામસી સ્વભાવ છે તમારો. તમે સમજો કે તમે ધ્યાન કરો છો અને ધ્યાનમાં તમને સુકૂન મળ્યો, મજા આવી ગઈ, અને એનાથી વિશેષ તમે કશું કરતા નથી, તો આને તામસિક ધ્યાન કહેવાય. એ ધ્યાન તમને તમસમાં જ રાખશે. એ ધ્યાન બીજું કશું નહીં કરી શકે. તમે મંદિરે ગયા પૂજા પાઠ કરવા અને તમે ભગવાનને પ્રસાદ ચડાયો, પગે લાગ્યા અને બધી જ એક્ટિવિટીઝ કરીશ, અને એ બધું જ કરીને તમે બેટર ફીલ કર્યો, અને બેટર ફીલ કરીને તમે ભગવાનને પ્રાર્થના કરો છો કે હે ભગવાન, મારો બિઝનેસ સારો ચાલે, તો આને તામસી પૂજા કહેવાય. તમે બારે હરવા ફરવા ગયા, જોગિંગ કરવા ગયા અને તમારી બોડીમાં બેટર ફીલ થયો, તો એક તામસિક જોગિંગ છે. શરીર અને શરીરને સંબંધિત જે કઈ વસ્તુઓ છે એને અનુસાર તમે જીવન જીવો છો, અને એની જ પ્રાપ્તિ છે. શરીરને સંબંધિત ચીજોની જ પ્રાપ્તિ માટે તમે જે કાંઈ કરો છો એ બધું જ તામસી છે. તો સવાલ અહીંયા આવશે, શું ન કરવું? નહીં, કરવાનું છે, કારણ કે જીવન ટકાવવા માટે જરૂરી છે, પણ એની એક નિશ્ચિત માત્રા હોવી જોઈએ. અને એની માત્રા અમે લોકોએ નક્કી કરી છે, અમે અભ્યાસને અંતે નક્કી કરેલી છે કે તમારું જે ટોટલ જીવનનું જે સમજો કે દિવસના 24 કલાકો છે, તો 24 કલાકોની અંદર તમે જે કાંઈ હરકતો કરો છો એ હરકતોની અંદર રોટી, કપડા ઓર મકાનની સંદર્ભની અંદર જે એટેન્શન તમારું જે હોય છે અને જે હેતુ હોય છે એ હેતુ ફક્ત 10 થી 15% જ હોવો જોઈએ. અહીંયા યાદ રાખજો, તમે બિઝનેસ કરો છો તો હું એમ નથી કહેતો કે તમે 10-15% જ બિઝનેસ કરો. બિઝનેસ તમે આખો દિવસ કરો, પણ બિઝનેસનો નજરિયો આખો અલગ હોય છે, એ પછીના વિડીયોમાં ચર્ચા કરશું. પણ જે કિસ્સાઓમાં તમારો એટીટ્યુડ અને તમારો દ્રષ્ટિકોણ શરીર સંબંધિત હોય, રોટી, કપડા ઓર મકાનના સંદર્ભમાં જ તમે ચીજો કરતા હો, તો એ તામસી છે. અને જો એ 10 થી 15% વધુ જ હોય તો તમે આધ્યાત્મિક નથી, તમે પશુ છો એવું કહી શકાય. અને હવે આપણે વાત કરશું રજોગુણની. રજોગુણ એક એવી એક્ટિવિટી છે યા એક એવો ગુણ છે કે જીવન જીવવા માટે બહુ એની ઓછી જરૂર છે, લગભગ જરૂર નથી. જીવતા રહેવા માટે બહુ જ એની ઓછી જરૂર છે. તો એ શું છે? એ છે જીવનનો ઉત્સાહ. જીવનને એક અલગ આયામ માટે લઈ જવા માટે શારીરિક અને માનસિક અને બૌદ્ધિક ગતિશીલતા એ રજોગુણમાં છે. તો હવે આપણે વાત કરશું રજોગુણના ગુણની. રજોગુણ જે છે એની અંદર સૌથી પહેલી વસ્તુ છે ગતિશીલતા. પછી બીજું છે
સારો ભાવ અને શરતી પ્રેમ એટલે કે શરત વાળો પ્રેમ, ગતિશીલતા, સક્રિયતા અને બધા જ પ્રકારના કાર્યો કરવા માટેનો ઉત્સાહ, એ બધું રજોગુણની અંદર આવે છે. જેવી રીતે કે મ્યુઝિક સાંભળવું, પિક્ચર જોવા જવું, એ જીવન જીવવા માટે ફરજિયાત નથી, પણ કથા વાર્તા સાંભળવી જીવન જીવવા માટે ફરજિયાત નથી. દેવ દર્શન કરવા જવું, આપણે અગાઉ કીધું એમ, જો દેવ દર્શન કરીને જો તમે એ પેલા પૈસા જ માંગતા હો તો તમે ઉકળી છે, પણ તમારા માટે હજાર સવાલો છે. જો તમારા જીવનમાં સવાલો જાગતા હોય તો તમારી અંદર તમે જે રોટી કપડા પર મકાન ના સંદર્ભની જ ભલે બધી ક્રિયા હોય, પણ એ ક્રિયાઓની અંદર સવાલો હોય, કશું જાણવાનું કે આવું શા માટે, તો એ રજોગુણ છે. રજોગુણ છે ને જે એ મનુષ્યને નવા આયામમાં લઈ જાય છે, નવી પ્રેરણાઓ આપે છે અને સતત ગતિશીલ રાખે છે. અને એનો વધુ પડતો ઉપયોગ માણસને હાઈપર બનાવે છે. ગુસ્સો જે આવે છે, મનુષ્યને જે ગુસ્સો આવે છે એ રજોગુણથી આવે છે. ભય લાગે છે એ તમોગુણથી લાગે છે. ઈર્ષ્યા રજોગુણી છે. લાલચ રજોગુણી છે. આવા બધા જ જે ચીજો છે જીવનની અંદર, બધી જ પ્રકારના ઉત્સવો, ધાર્મિક ઉત્સવો, સાંસ્કૃતિક ઉત્સવો, એ બધું જ જે છે એ જીવનની અંદર એક આનંદ અને ઉત્સાહ લાવવા માટેના પ્રોગ્રામો છે અને એક પરિબળો છે. જો તમે જીવન જીવવા સિવાયની ફરજિયાત જે બધી એક્ટિવિટીઓ છે, દેવદર્શને જવું, પિક્ચર જોવા જવું, ફરવા જવું, એવા ઘણા બધા કામો હોય છે, પુસ્તકો વાંચવા, ટીવી સિરિયલ જોવી, રખડવા જવું, એ બધી જ જે એક્ટિવિટીઓ એક્સ્ટ્રા બધી છે એની અંદર તમે તમારી જાતનું કશું પ્રદર્શન કરી રહ્યા છો, એમ યા તમારી પાસે કશું છે, તમે જે જગતમાં મેળવ્યું છે એનું તમે પ્રદર્શન કરી રહ્યા છો. અને એ બધી જ પાછળની અંદર તમે કશું પ્રદર્શિત કરી રહ્યા છો અને એ પ્રદર્શનની પાછળ તમે જે એક આનંદ લ્યો છો, એ આનંદની અંદર એ આનંદ છે તે ફક્ત એક બૌદ્ધિક કસરત છે અને એક માનસિક કસરત છે. માનસિક અને બૌદ્ધિક કસરતો જ છે, એના સિવાય તમે માનતા નથી, પણ તમને એમાં મજા આવે છે. તમે પિક્ચર જોવા ગયા, તમને મજા આવી. તમે ભજન ગાવા સાંભળવા ગયા, તમને મજા આવી. તમે કથા વાર્તા સાંભળવા ગયા, તમને મજા આવી. તમને એ બધી મજા લેવી છે અને એ મજા એક ફક્ત માનસિક અને ભાવનાત્મક મજા છે. તો માનસિક અને ભાવનાત્મક બધી પ્રકારની જે મજાઓ છે એ બધી જ મજાઓ રજોગુણી છે. પણ રજોગુણની અંદર એક સારો ગુણ છે, એક સંભાવના છે કે રજોગુણને તમે એક અલગ આયામ ઉપર લઈ જવા માટે એને તમે એક પ્રેરક બળ તરીકે લઈ શકો, એવો રજોગુણની અંદર સંભાવના છે. અને એ છે જીવનની ઊંચાઈઓ સર કરવી. જીવનની ઊંચાઈઓ સર કરવી એ શું છે એ આપણે આ વિડિયોનો હેતુ નથી, પણ તમે યાદ રાખી લેજો શબ્દ, જીવનની ઊંચાઈઓ સર કરવી એક અલગ આયામ છે. એ આયામમાં પહોંચવા માટે રજોગુણ બહુ મહત્વનું કામ કરે છે. એ તમે ક્યાંક અંડરલાઈન લખી લેજો. ટૂંકમાં જીવવા માટે ફરજિયાત નથી, પણ માનસિક અને ભાવનાત્મક દ્રષ્ટિથી જે તમે આનંદ મેળવવાની ઈચ્છા રાખો છો તે તમામ પ્રકારની એક્ટિવિટીઓ જે છે એ રજોગુણમાં આવે છે. હવે આપણે ત્રીજી વાત કરશું સત્વગુણની. સત્વગુણ છે ને છે એ મનુષ્યને સમજાતો નથી અને એની એક્ટિવિટી દેખાતી પણ નથી. ધારો કે તમોગુણ અને રજોગુણ, એની એક્ટિવિટીઓની અંદર પણ જો તમારું અંદર જે આનંદ મળે છે, જે સુકૂન મળે છે અને જે એક ઠંડક મળે છે એ કાંક અલગ પ્રકારની છે. ધારો કે તમને શીરો બહુ ભાવે છે અને તમે શીરો ખાધો,
અને શીરાનો ટેસ્ટ લીધો, કારણ કે તમારા મનપસંદ છે, તમે એ ખાધા પછી તમને એમ લાગ્યું કે સર મસ્ત મજા આવી ગઈ, સરસ સ્વાદ હતો અને તૃપ્તિનો અનુભવ થયો. હવે એ તૃપ્તિ છે એ શારીરિક પણ નથી, માનસિક પણ નથી અને એ ભાવનાત્મક પણ નથી. યાદ રાખજો, એ શારીરિક નથી, એ માનસિક નથી અને એ ભાવનાત્મક નથી. એવી કોઈ તૃપ્તિનો અનુભવ જો તમને શીરો ખાવાથી થયો તો એ જે ઉત્પન્ન થયેલી જે અંદરનો આનંદ છે એ સાત્વિક છે. તો હવે બીજી ભાષામાં જો વાત કરીએ તો ખાવું એ તમો ગુણ છે, એની પ્રક્રિયાઓ કરવી એ રજો ગુણ છે, પણ એમાંથી તમે કશુંક મેળવ્યું એ સત્વ ગુણ છે. આ છે જીવનનું રહસ્ય. ટૂંકમાં શીરો એ જીવતા રહેવા માટેનું પ્રેરક જરૂરિયાત છે. શીરો એ જીવતા રહેવા માટેનું એક મટીરિયલ છે. એ શીરો મેળવવા માટે જે પ્રક્રિયાઓ તમે કરી એ રજોગુણમાં આવે છે, પણ એ બધું જ કરીને તમે એક એવો આયામ તમારી અંદર ઉત્પન્ન કર્યો કે જે શારીરિક પણ નથી, માનસિક પણ નથી અને ભાવનાત્મક પણ નથી. એનાથી કોઈક અલગ ટાઈપની આનંદ છે, તો એ છે સત્વગુણ. હવે એ કેવી રીતે? તો તમે અંદર જે રીતે તમે શીરો ખાધો અથવા તો તમે સંસારની બધી જ એક્ટિવિટીઓ, હાલવું, ચાલવું, વાતચીત કરવી, ધંધો કરવો, બિઝનેસ કરવો, નોકરી કરવી અથવા તો ગમે ઈ કામ કરવા, બહેનો છે ઘરના ઝાડુ પોતા મારે, રસોઈ કરે, ભાઈઓ દુકાન ચલાવે, બિઝનેસ ચલાવે, ફેક્ટરીઓ ચલાવે, બધી જ એક્ટિવિટીઓ. કારણ કે બધી જ એક્ટિવિટીઓ જે દેખાય છે તે એ તમોગુણી અને રજોગુણી જ છે, પણ એ ભેજાની અંદર શું ઉત્પન્ન થાય છે એ તો કોઈને ખબર નથી. એટલે અમારી ભાષામાં જે બાહ્ય એક્ટિવિટી છે ને એને અમે બહુ મહત્વ આપતા નથી. આપણા ભેજામાં રિએક્શન શું આવે છે, અને જે રિએક્શન છે એ કર્યાવાળી ત્રણ જ છે, ત્રણ જ વસ્તુ છે. એક શારીરિક હોઈ શકે, અને એક માનસિક હોઈ શકે, અને એક ભાવનાત્મક હોઈ શકે. અને તમારું જો રિએક્શન આ ત્રણેયમાંથી એક ના હોય અને જે તમારી અંદર અવસ્થા રચાય છે એ છે સત્વગુણ. અને આવું તમારી સાથે બનતું હોય અને જીવન તમારું આ ટાઈપનું હોય તો એ છે સત્વગુણ. હવે સત્વગુણના ગુણ કહું છું. સત્વગુણ એટલે એક અનકન્ડિશનલ આનંદ. ભાવના નહીં, ભાવ અલગ છે. પછી જીવનને એ ખાલી ખાવું પીવું અને મોજ કરવી એના સંદર્ભમાં એ ના જોવે, એનાથી કાંક ઘણું બધું છે એવું એને વિચાર, એને માનવું, એને કહેવાય સત્વગુણ. સત્વગુણ જ્ઞાન છે, સત્વગુણ પ્રકાશ છે, સત્વગુણ તૃપ્તિ છે, સત્વગુણ સંતોષ છે. આ સત્વગુણના ગુણો છે. તો દર્શક મિત્રો, તમે તમારી રીતે જાણી લેજો કે અમારી અંદર શું છે. અમારી સવારથી સાંજ સુધી તમે જે બધી ક્રિયાકલાપો કરો છો તો તમે શું કરો છો એની સાથે કોઈ લેવા દેવા હોતી જ નથી. તમે ગમે એ કરો, પણ તમે જે ગમે એ કરતા હો એની સાથે તમારા ભેજામાં શું ઘટિત થઈ રહ્યું છે, અથવા તો જે એનું ઇન્ટેન્સ છે, એનું ઇન્ટેન્સ તમારા કર્મનું કયા એંગલ ઉપર છે, એ જીવનનો સાચો માયનો છે. અને એની ઉપરથી નક્કી થાય છે કે તમે સાત્વિક છો, તમે રાજસી છો કે તમે તામસી છો. ભગવાને ગીતાની અંદર જે તામસી માણસોને રાક્ષસ કીધા છે, રાજસી માણસોને અસુર કીધા છે અને સાત્વિક માણસોને દેવતાઓ કીધા છે. તો આપણે આ કઈ કેટેગરીમાં છીએ એ જાણી લેવું. તો અહીંયા કયું સારું અને કયું ખરાબ એ પણ હેતુ નથી. ફક્ત આપણે આપણી તાસીર જાણી લેવાની છે કે આપણે આવા છીએ અને આપણે જેવા છીએ તેવા જાણીને પછી એક જ કામ કરવાનું છે કે જે એની અંદરથી જે એક આનંદ મેળવવાનો છે એ આનંદ શારીરિક, માનસિક અને ભાવનાત્મક ન હોવો જોઈએ. એનાથી સિવાયનો કોઈક આનંદ હોય તો તમે આધ્યાત્મિક છો, તો તમે ત્રિગુણાતીત છો. આમે આ ગૈયાની અંદર જીવનનું એક પરમ રહસ્ય ઉજાગર કર્યું છે અને જો તમને એ સમજાઈ ગયું તો તમારું કલ્યાણ થશે.
આ વિડિયાને તમે વધુમાં વધુ શેર કરજો, ચિંતન કરજો, એક વખતની 10 વખત જોજો, કારણ કે આ વિડિયાની અંદર જીવનના રહસ્યો છુપાયેલા છે. અને વધુમાં વધુ શેર કરી અને આંગળી જીતવાનું પુણ્ય મેળવી લેજો. ધન્યવાદ.